નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાછલા એપિસોડમાં આપણે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા આકર્ષી કે અપાકર્ષી બળો માટે કુલમ્બના નિયમની ચર્ચા કરી. બે વિદ્યુત ભાર Q1 અને Q2 એકબીજાથી જો 8 જેટલા અંતરે મૂકેલા હોય તો આ બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું આકર્ષી કે અપાકર્ષી બળ અને એની દિશા કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપ પરથી આપણે આ રીતે મેળવીશું. સદિશ F = 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 ભાગાકારમાં R12 સ્ક્વેર R12. કોઈ એક વિદ્યુત ભાર ઉપર લાગતું બળ અને એ વિદ્યુત ભાર ઉપર લાગતા બળની દિશા કુલમ્બના નિયમની મદદથી આપણે સમજી શકીએ છીએ. આપણે પણ સાબિત કર્યું હતું કે બે વિદ્યુત ભારો પૈકી પ્રથમ વિદ્યુત ભાર ઉપર બીજા નંબરના વિદ્યુત ભારને કારણે લાગતું બળ F12 હોય તો બીજા નંબરના વિદ્યુત ભાર પર પ્રથમ નંબરના વિદ્યુત ભારને કારણે લાગતું બળ F21 તરીકે દર્શાવ્યું. અને આપણે એ પણ સાબિત કરેલું કે F21 અને F12 યાની કે બંને વિદ્યુત ભારો પર લાગતા બળનું મૂલ્ય સમાન અને પરસ્પર એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય, આકર્ષી અને અપાકર્ષી બંને બળો માટે. આજનો આપણો મુદ્દો રહેશે, આજનો આપણો ટોપિક રહેશે ઘણા બધા વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળો કુલમ્બના નિયમની મદદથી આપણે કેવી રીતે શોધી શકીએ. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કોઈ પણ બે વિદ્યુત ભારો પૈકી એક વિદ્યુત ભાર ઉપર લાગતું બળ ફરી એકવાર લખીશ F12 = 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 R12 સ્ક્વેર R12 કેરેટ એકમ સદિશ R12 એ પ્રથમ નંબરના વિદ્યુત ભાર ઉપર લાગતા બળની દિશાનો ઉલ્લેખ કરે છે. હવે ધારો કે આપણી પાસે ત્રણ વિદ્યુત ભારો છે. યામ સમતલમાં x y ઉગમ બિંદુ. યામ સમતલમાં ત્રણ વિદ્યુત ભારો સપોઝ Q1 Q2 Q3 ત્રણ વિદ્યુત ભારો પૈકી ધારો કે મારે Q2 પર લાગતા બળો વિશે ચર્ચા કરવી છે. વિદ્યુત ભાર Q1 એ ઉગમ બિંદુથી R1 સ્થાન સદિશ છે. વિદ્યુત ભાર Q2 ઉગમ બિંદુથી R2 સ્થાન સદિશ છે અને વિદ્યુત ભાર Q3 ઉગમ બિંદુથી R3 સ્થાન સદિશ છે. આપણે એ જોવું છે કે વિદ્યુત ભાર Q2 ઉપર વિદ્યુત ભાર Q1 અને વિદ્યુત ભાર Q2 ને કારણે કેટલું અને કઈ દિશામાં કુલ બળ લાગે છે. અહીંયા આગળ વિદ્યુત ભાર Q2 ઉપર અનુક્રમે બે બળો લાગશે. એક વિદ્યુત ભાર Q1 ને કારણે અને વિદ્યુત ભાર Q3 ને કારણે. સૌથી પહેલા હું એ શોધીશ કે વિદ્યુત ભાર Q2 ઉપર વિદ્યુત ભાર Q1 ને કારણે કેટલું અને કઈ દિશામાં બળ લાગે છે. એના માટે આપણે કુલમ્બના નિયમનો ઉપયોગ કરીશું. ત્યારબાદ Q3 ને કારણે Q2 પર લાગતું બળ અલગથી શોધીશું, એ પણ સદિશના નિયમની મદદથી. અને ત્યારબાદ એ બંને બળોનો સદિશ સરવાળો. એ સદિશ સરવાળો Q2 ઉપર લાગતા પરિણામી બળનું મૂલ્ય સૂચવશે અને દિશા સૂચવશે. વિદ્યુત ભાર Q2 ઉપર Q1 ને કારણે લાગતું બળ એને હું F21 થી ઓળખું તો એનું મૂલ્ય થશે સદિશ F21 = 1/4 પાઈ એપ્સિલોન 0 Q2 Q1 / R21 સ્ક્વેર R21 કેરેટ એકમ સદિશ. આ વિદ્યુત ભાર Q2 ઉપર Q1 ને કારણે લાગતું બળ અને એની દિશા સૂચવશે. જો અપાકર્ષી બળો હશે તો Q2 ઉપર લાગતું આ બળ એ આ દિશામાં હશે. ધેટ ઇઝ ઇક્વલ ટુ F21. હવે એ જ રીતે Q3 ને કારણે Q2 પર લાગતું બળ, Q3 ને કારણે Q2 પર લાગતું બળ એ થશે સદિશ F23
અને કુલમના નિયમની મદદથી 1/4πε0 Q2 Q3 divided by R23 square R23 caret આ બળ Q3 ને કારણે Q2 પર જે લાગે છે એ બળ એની દિશા આ બાજુ હશે. જો અપાકર્ષી બળ હશે તો આકર્ષી બળ હશે તો આ તરફ શું છે ને F23 સદિશ F23. ઓકે, તો આ રીતે Q2 પર આ બે વિદ્યુત ભારોને કારણે અનુક્રમે અલગ અલગ રીતે આટલો બળ લાગે છે. માટે Q2 પર લાગતું કુલ બળ યાની કે F2 સદિશ F2 is equal to સદિશ F21 પ્લસ સદિશ F23. બીજા નંબરના વિદ્યુત ભાર ઉપર પ્રથમ નંબરના વિદ્યુત બળને કારણે અને ત્રીજા નંબરના વિદ્યુત બળને કારણે લાગતા બળોનો સરવાળો યાની કે 1/4πε0 આના આધારે Q2 Q1 divided by R21 square R21 caret plus 1/4πε0 આને આધારે Q2 Q3 divided by R23 square R23 caret. અહીં આગળ બીજા નંબરના વિદ્યુત ભાર ઉપર પરિણામી બળ એ સદિશ F2 જેટલું હશે. મિત્રો આ પ્રમાણે ઘણા બધા યાની કે જો n વિદ્યુત ભારોનું તંત્ર આપણી પાસે હોય અને n વિદ્યુત ભારો વડે રચાયેલા તંત્ર પૈકી કોઈ એક વિદ્યુત ભાર ઉપર જો બળ શોધવું હોય, બળનું મૂલ્ય શોધવું હોય, બળની દિશા શોધવી હોય તો આ પ્રમાણે એ વિદ્યુત ભાર ઉપર બાકીના વિદ્યુત ભારોને કારણે લાગતા બળોના સદિશ સરવાળા જેટલું થશે, જેને આપણે સંપાતપણાના સિદ્ધાંતથી ઓળખીએ છીએ. તો n વિદ્યુત ભાર વડે બનેલા કોઈ પણ પ્રકારના તંત્રો પૈકી કોઈ એક વિદ્યુત ભાર ઉપર લાગતું બળ બાકીના પ્રત્યેક વિદ્યુત ભારો દ્વારા લાગતા બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. એને આપણે સંપાતપણાના સિદ્ધાંત તરીકે ઓળખીશું અને કેવી રીતે શોધી શકાય છે બરાબર એ એક આકૃતિ દોરીને આપણે સમજીશું. n વિદ્યુત ભાર ધરાવતું તંત્ર અહીંયા આગળ હું આમ સમતલ રસ્તો નથી. ધારો કે આગળ Q1 વિદ્યુત ભાર, Q2 વિદ્યુત ભાર, Q3 વિદ્યુત ભાર, Q4 વિદ્યુત ભાર, Q5 વિદ્યુત ભાર, Q6 આ રીતે n કણોનો એક તંત્ર છે. એ પૈકી Q1 ઉપર લાગતું આપણે બળ ધારો કે શોધવું છે. Q1 ઉપર લાગતું બળ that is equal to સદિશ F1 અને એનું મૂલ્ય થશે. હવે અહીંયા વિચારો Q1 ઉપર બળ લગાડશે કોણ? Q2 ને કારણે લાગશે, Q3 ને કારણે લાગશે, Q4 ને કારણે લાગશે, Q5 ને કારણે, Q6 એ રીતે. તો n કણો હોય, n વિદ્યુત ભારો હોય તો પ્રત્યેક વિદ્યુત ભારો વડે Q1 ઉપર લાગતું બળ એ બળના સદિશો અને એનો સરવાળો યાની કે F1 is equal to બીજા નંબરના વિદ્યુત ભારને કારણે લાગતું બળ, ત્રીજા નંબરના વિદ્યુત ભારને કારણે લાગતું બળ, ચોથા નંબરના વિદ્યુત ભારને કારણે લાગતું બળ, એ રીતે પ્રથમ નંબરના વિદ્યુત ભાર ઉપર n માં વિદ્યુત ભારને કારણે લાગતા બળોનો સદિશ સરવાળો. કુલમના નિયમ પ્રમાણે F12 is equal to 1/4πε0 Q1 Q2 divided by R12 square R12 caret F1 plus 1/4πε0 Q1 Q3 divided by R13 square R13 caret up to n માં વિદ્યુત ભારને કારણે લાગતું બળ 1/4πε0 Q1 Qn R1n raised to square R1n caret. यानी कि F1 is equal to 1/4πε0 Q1 આટલી વસ્તુ સપોઝ હું કોમન લઈ લઉં તો બાકી વધે છે
Q2 divided by R12 square R12 caret plus Q3 divided by R13 square R13 caret plus up to Qn divided by R1n raised to square R1n caret. તમે જોઈ શકો છો કે Q1 Q2 Q3 Q4 Q2 Q3 Q4 અપ ટુ n સુધીના વિદ્યુત ભારો સમાન પ્રકારના પદોને આગળ શું છે સરવાળો. એટલે આને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ 1/4 પાઈ એપ્સિલોન 0 સમેશન. હવે Q પણ કોમન લીધા એટલે આપણે આગળ Q1 પણ લખી દઈશું Q1/4 પાઈ એપ્સિલોન 0. બાકી શું વધે છે Q2 Q3 Q4. હું એને દર્શાવી દેવું I નામના સંકેતે તો છેદમાં રહેશે R1 I raised to square R1 I caret I is equal to start કઈ થયું 2 up to n. તો આ n જેટલા વિદ્યુત ભારોને કારણે કોઈ એક વિદ્યુત ભાર ઉપર લાગતા બળના મૂલ્ય માટેનું સૂત્ર મળશે. મિત્રો આ જે સૂત્ર છેલ્લે આપણે તાર્યું છે અને વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળો માટે સંપાતપણાના સિદ્ધાંત તરીકે ઓળખીશું. વિધાનના સ્વરૂપમાં એને દર્શાવવું હોય તો એને આપણે રીતે બોલી શકીશું કે n પ્રકારના બનેલા વિદ્યુત ભારિત કણોના તંત્ર પૈકી કોઈ એક વિદ્યુત ભાર ઉપર લાગતું બળ બાકીના વિદ્યુત ભારોને કારણે લાગતા બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. હવે આ જે સૂત્ર તારવ્યો એના આધારે પાઠ્યપુસ્તકમાં રહેલા એક્ઝામ્પલ ન્યુમેરિકલ્સ એ નેક્સ્ટ એપિસોડની અંદર આપણે સોલ્વ કરીશું.